નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયના જે પ્રથમ પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા વિભાગ ડીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એની વાત કરવી છે। તો વિડીયોને વિદ્યાર્થી મિત્રો સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને સંપૂર્ણ પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર મેં લિંક આપી છે। ઓકે, ત્યાંથી તમે આ સંપૂર્ણ જે પીડીએફ ફાઇલ છે એને મેળવી શકો છો। વધારે સમય ના લેતા આપણે આ વિડીયોની શરૂઆત કરીએ। તો વિભાગ ડી ની અંદર પ્રકરણ 1 થી 5 જે છે એમાંથી પ્રશ્ન આવે છે પ્રથમ પરીક્ષાની અંદર। અને વિભાગ ડી ટોટલ કેટલા ગુણનો પૂછાય છે પ્રથમ પરીક્ષાની અંદર? તો કે ટોટલ 30 ગુણનો છે તમને વિભાગ ડી પૂછવામાં આવે છે, જેની અંદર ટોટલ 14 જેટલા પ્રશ્ન આપ્યા છે, પણ લખવાના કેટલા છે આપણે? તો કે કોઈ પણ 10। જેની અંદર પહેલો આઈએમપી પ્રશ્ન આપણે જોઈએ તો પહેલો જ આઈએમપી પ્રશ્ન તમને અહીંયા આપ્યો છે કે સ્વાદ સંવેદનના વિવિધ કેન્દ્રોની સમજૂતી આપો। બીજો પ્રશ્ન, શ્રવણ સંવેદનની વિગતવાર સમજૂતી આપો। ત્રીજો પ્રશ્ન, પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા સમજાવો। એના પછી ચોથો પ્રશ્ન, ઊંડાઈના એક નેત્રીય સંકેતો જણાવી કોઈ પણ બે સમજાવો। એના પછી સંવેદનનો અર્થ આપી ટૂંકમાં સમજાવવાનું છે। ત્યાર પછી નેત્રપટીય વિષમતા ટૂંકમાં સમજાવો। એના પછી થોર્નડાઇકનો પ્રયોગ સમજાવો, બીજા પાઠનો પ્રશ્ન। પ્રશિષ્ટ અભિસંધાનમાં ઉદ્દીપકનું ભેદબોધન એટલે હું સમજાવો। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો એના પછીનો પ્રશ્ન છે 9મો, કોહલરે ચિમ્પાન્જી ઉપર કરેલો ખોખાવાળો પ્રયોગ વર્ણવો। એના પછી કોહલરે ચિમ્પાન્જી ઉપર કરેલો લાકડીવાળો પ્રયોગ વર્ણવો। એના પછી પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત ખ્યાલો સવિસ્તર વર્ણવો। ત્યારબાદ પ્રબલનના પ્રકારો ઉદાહરણ આપીને સમજાવો। એના પછી 13 નંબરનો પ્રશ્ન ત્રીજા પાઠનો, બુદ્ધિ અંગેના સામાન્ય સંભવિતતાના આલેખની સમજૂતી આપો। એના પછી સ્ટર્નબર્ગના ત્રિપુટીના સિદ્ધાંતમાં બુદ્ધિના 3 પાસા દર્શાવી કોઈ એક પાસાની સમજૂતી આપો। એના પછી 15 નંબરનો પ્રશ્ન, સાંગીતિક બુદ્ધિ અને નૈસર્ગિક બુદ્ધિની સ્પષ્ટતા કરો। એના પછી માનસિક વય કઈ રીતે ગણવામાં આવે છે એ સમજાવો। અને 17 નંબરનો પ્રશ્ન છે મનોદુર્બળતાના કોઈ પણ બે પ્રકાર સમજાવો। એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો 18 નંબરનો પ્રશ્ન તમારી સામે છે, મનોવલણો જન્મજાત નહીં સંપાદિત છે સમજાવો। 19 નંબરનો પ્રશ્ન, મનોવલણ ઘડતરને અસર કરતા પરિબળો દર્શાવી ગમે એકની ચર્ચા કરો। 20 નંબરનો પ્રશ્ન, મનોવલણ પરિવર્તનમાં અવરોધક તરીકે મનોવલણ જટિલતા સમજાવો। એના પછી મનોવલણો જૂથવ્યાપી હોય છે સવિસ્તર સમજાવો। 22 નંબરનો પ્રશ્ન, પૂર્વગ્રહ ઘટાડવામાં સંચાર માધ્યમનું મહત્વ સ્પષ્ટ કરો। એના પછી લેજારસે આપેલ મૂલ્યાંકનના તબક્કાઓ છે સમજાવો। ત્યાર પછી મનોભારકનું સ્વરૂપ સમજાવવાનું છે। એના પછી 25 નંબરનો પ્રશ્ન, મનોભારના ઉદ્ગમ સ્થાનો તરીકે રોજિંદી મુશ્કેલીઓ સમજાવો। ત્યાર પછી 26 નંબરનો પ્રશ્ન, મનોભારની પ્રતિક્રિયા તરીકે શારીરિક પ્રતિક્રિયા સમજાવો। એના પછી મનોશારીરિક રોગ તરીકે ડાયાબિટીસ સમજાવો। અને છેલ્લો પ્રશ્ન, માનસિક સ્વાસ્થ્યનું સ્વરૂપ સમજાવો। તો આટલા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી ની અંદર તમને 3 ગુણની અંદર પૂછાઈ શકે એવા છે। આશા રાખીશ કે આજનો વિડીયો પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો। મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।